નમસ્કાર મિત્રો, મારા આપની સમક્ષ આજે આવવું પડ્યું છે. સૌથી મોટું કારણ કે મારા પુણ્યવાડની જનતા, મારા છોટાઉદેપુર તાલુકાની જનતા અને મારા ગામના લોકોએ મને ફોન કરીને બહુ આગ્રહ કર્યો કે સાહેબ, તમે એક સાચા માણસ છો. આ બહારના લોકો અમારે ત્યાં આવીને આ પ્રોગ્રામ કર્યો એટલે અમે તમારા ઉપર આશા રાખીને બેઠા છીએ. હું છોટાઉદેપુર જિલ્લાની જનતા અને સમગ્ર ટ્રાઇબલ બેલ્ટ ગુજરાતના આદિવાસી સમાજના લોકોને કહેવા માંગુ છું, આમ આદમી પાર્ટીવાળા પીડાકણનું પતકડું લઈને 10 ગેરંટીઓ લઈને આવ્યા હતા. તમારું લાઇટ બિલ માફ થઈ જશે. થયું કોઈનું લાઇટ બિલ માફ? તમને નોકરી મળી જશે. યુવાનોને પૂછ્યું નોકરી મળી ભાઈ તમને મકાન મળી જશે. મકાન તમને કોઈને મળ્યું? તમને મોહલ્લા હોસ્પિટલ મળશે. કયા મોહલ્લામાં હોસ્પિટલ મળ્યું? આમ આદમી પાર્ટીવાળા છોટાઉદેપુરમાં નગરપાલિકામાં તમામ જગ્યાએ ફેલ ગયા, હારી ગયા. જિલ્લા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની, તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીની બની, 3 વિધાનસભાના ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, લોકસભાના સાંસદ ભારતીય જનતા પાર્ટીના છે. દિલ્હીની કેજરીવાલ આમ આદમી પાર્ટી સરકાર એમ કે બહુ ગેરંટી વાળી, દિલ્હીની જનતા ભલી ભાતે ઓળખી ગઈ એટલે એમને ઉપરથી નીચે ફેંકી દીધા. દિલ્હીમાં કોઈ ગેરંટી ચાલી નહીં, ના એ નોકરી ના એ લાઇટ બિલ, એવી કોઈ ગેરંટી નહીં. એટલે આ ગેરંટી વગરના માણસોને ઓળખી લેજો ને ભાઈ. તમારી જોડે સાંસદ છે, 3 ધારાસભ્ય છે, મારા જેવા સહકારી આગેવાન છે, યુવા નેતા છે. તમને પ્રધાનમંત્રી આવાસ યોજના આપ્યું, ઘેરની આજુબાજુ જોજો. તમને ખેડૂતોને કિસાનોના ખાતામાં ડાયરેક્ટ પૈસા આવે છે. પુરવઠાની દુકાને જજો, ત્યાં અનાજ મળે છે. દવાખાને જાય તો આયુષ્માન કાર્ડ આરોગ્યનું તમને મળે છે. જનની સુરક્ષા કાર્ડ તમને મળે છે. કુંવરબા મામેરુ યોજના મળે છે. કુપોષિત નારાયણના માટે સંજીવની દૂધ યોજના છે. નાની સિંચાઈ મોટી સિંચાઈ યોજના છે. અને આ બ્રિજની વાત કરો છો ને, બ્રિજનું નીતિન ગડકરી સાહેબને, જસુભાઈ રાઠવા, આદરણીય નારાયણસિંહ રાઠવાને તને ધારાસભ્ય મુખ્યમંત્રી સાહેબના હસ્તે લેટર લઈને ત્યાં એના માટે સેન્કશન પણ કરાવ્યું છે. એનું સર્વે પણ થઈ ગયું છે. બજેટ સેન્કશન થશે, વહેલું ટેન્ડર થશે. બહુ જોરદાર પ્રોગ્રામ અમે કરવાના છે. એટલે તમે આ ગેરંટી વગરના આમ આદમી પાર્ટીવાળાને ઓળખી લેજો. એમની પાસે કશું જ નથી, ખાલી ઝાડુ લઈને ફરવાનું કામ છે અને લોકોને ઠગવાનું કામ છે. મને કહો, વિધાનસભામાં તમને કોઈને લાઇટ બિલ માફ થયું? તમારી જોડે કોણ છે? તમારી જોડે જસુભાઈ રાઠવા સાંસદ છે, 3 ધારાસભ્યો છે, જિલ્લા પંચાયતના પ્રમુખ છે, તાલુકા પંચાયતના પ્રમુખો છે, તાલુકા પંચાયતની બોડી છે, સહકારી આગેવાનો છે. આવી તમામ તમારા જોડે 24 કલાક ઉભા રહેવાવાળા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો, નેતાઓ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આપણા સૌના લોકોની ચિંતા કરી છે. અને હું આપને કહું છું, એક આદિવાસી નેતા તરીકે, આદરણીય અટલ બિહારી વાજપેયી હતા ત્યારે આદિવાસી મંત્રાલય તેમને બનાવ્યું હતું. આદરણીય નરેશ પટેલે આદિવાસી સમાજ, રાઠવા સમાજ માટે, જાતિના દાખલા અંગેના પ્રશ્ન માટે તેઓએ બહુ સારી રીતે સાંભળ્યા અને સારી રીતે એના માટે પ્રયાસ કર્યો. એટલે આમ આદમી પાર્ટીવાળાની ગેરંટી વિધાનસભા, તાલુકા, જિલ્લા, નગરપાલિકામાં ફેલ ગઈ છે. તમે મહેરબાની કરીને ઠગાતા નહીં. આ લોકો મોટી મોટી લોભામણી વાતો કરશે, સ્ટેજ પર લાવશે ને બલીનો બકરો બનાવશે. તમારી જોડે કોણ છે એનો ઓળખજો. અને આ અમારા મોદી સાહેબની આ ગેરંટીની ચોપડી, કોઈ પરિપત્ર નહીં, ચોપડી છે. આ અમારા મોદી સાહેબની ગેરંટી છે. અને આપ સૌને હું ફરીથી કહું છું કે તમારો સંગ્રામ તમારી જોડે આવી ગયો છે. હવે કોઈ ડરવાની જરૂર નથી. હવે હું પણ પડકારીશ. યુવા શક્તિ, યુવા સંગ્રામ અને ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે હું તમારી વચ્ચે આવીશ અને આમની સામે હું પડકાર આપીશ. આપ સૌએ મને બહુ લાગણી પ્રેમ આપ્યો છે એટલે મારે આજે આપની વચ્ચે આવવું પડે છે. આપ સૌને હું અભિનંદન પાઠવું છું, આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.